તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો અને એક્સપાયરી પણ હતી, એક નાનું સપ્તાહ હોવાને કારણે તો સૌથી પહેલાં સાપ્તાહિક બજાર પર આપણે નજર કરી લઈએ તો જુઓ 6 સપ્તાહ સતત આપણને ગયા સપ્તાહ સુધી બજારની અંદર ઘટાડો જોવા મળ્યો, જે આ સપ્તાહે નિફ્ટી અને સેન્સેક્સ માટે અટકતો દેખાયો છે અને આ સપ્તાહે નિફ્ટી અને સેન્સેક્સ બંને ઓલમોસ્ટ 1% જેટલા આપણને વધીને બંધ થતા દેખાયા. નિફ્ટી બેંકમાં પણ આ સપ્તાહે લગભગ 0.5% પોઝિટિવિટી જોવા મળી. તો મિડ કેપ અને સ્મોલ કેપ આ બંનેમાં પણ આ સપ્તાહે થોડી ઘણી પોઝિટિવિટી રહી છે. જુઓ લગભગ 1% જેટલો નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપની અંદર લગભગ 0.5%નો ઉછાળો તમને આ સાપ્તાહિક ધોરણે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હવે આજના બજાર પર આવ્યો તો આજે બજાર તમને નિફ્ટી 24,600 24,700ની વચ્ચે દિવસભર અથડાયા બાદ માત્ર 12 પોઈન્ટની તેજી સાથે બંધ થયું છે. સેન્સેક્સમાં પણ જુઓ એક મ્યુટેડ ક્લોઝિંગ જોવા મળ્યું. નિફ્ટી બેંકની અંદર આજે 150 પોઈન્ટનો એક સારો ઉછાળો આપણને આવતો દેખાયો. તો બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપ આજના દિવસમાં તમને દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું. હવે જે સેક્ટર ખાસ કરીને આજના દિવસે પોઝિટિવ રહ્યા એની અંદર જો ખાસ કરીને એક આઈટી સેક્ટર હતું, ફિન નિફ્ટી હતું અને નિફ્ટી પીએસયુ બેંક હતું કે જ્યાં આગળ પોઝિટિવિટી સાથેનો કારોબાર જોવા મળ્યો, પરંતુ જ્યાં દબાણ આજના દિવસમાં આવતું જોવા મળ્યું એમાં મેટલ સેક્ટરની અંદર સૌથી વધારે ઘટાડો હતો. ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી, એફએમસીજી, બાકી બધી જગ્યાએ તમને દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો જુઓ આજે તમને તેજી આવતી જોવા મળી. એમાં વિપ્રો અને ઇન્ફોસિસ બે આઈટી કાઉન્ટર હતા કે જ્યાં આગળ તેજી રહી. આ ઉપરાંત તમને ઇટરનલ, એચડીએફસી લાઈફ એક પોઝિટિવિટી સાથે બંધ થતા દેખાયા. જ્યાં ઘટાડો આવ્યો આજના દિવસે ત્યાં જુઓ ખાસ કરીને તમને ટાટા સ્ટીલનું કાઉન્ટર હતું, ટેક મહિન્દ્રાનું કાઉન્ટર હતું, હીરો મોટોકોર્પ, અડાણી પોર્ટમાં પણ તમને આજે દબાણ જોવા મળ્યું. મિડકેપના ફ્રન્ટ પરથી આજે મુથુટ ફાઇનાન્સમાં એક જોરદાર તેજી જોવા મળી. પરિણામ બાદ સ્ટોકમાં લગભગ 10%ની તેજી આજે આવી છે. આ ઉપરાંત તમને કલ્યાણ જ્વેલર્સ, ટાટા કમ્યુનિકેશન, ઓલા ઇલેક્ટ્રિક જેવા કાઉન્ટર તેજીમાં રહેતા દેખાયા, પરંતુ જ્યાં આજે દબાણ તમને આવતું જોવા મળ્યું મિડકેપની અંદર એમાં ખાસ કરીને મેક્સ હેલ્થકેરનું કાઉન્ટર હતું. ગઈકાલે પરિણામો આવ્યા બાદ આજે દબાણ છે. આ ઉપરાંત તમને એનએમડીસી, એનએચપીસી અને અપોલો ટાયર્સ એક ઘટાડા સાથે બંધ થતા દેખાયા છે. ઓવરઓલ આજના દિવસે બજાર આપણને એક સીમિત રેન્જની અંદર કારોબાર થતું જોવા મળ્યું છે. 24,700ની ઉપર આપણે આજે પણ નથી જઈ શક્યા, પરંતુ આ એક લોંગ વીકેન્ડ છે અને ખાસ કરીને મહત્ત્વની બેઠક થવાની છે, એટલે એ બધાને લઈને અહીંયાથી બજાર થોડુંક આજે આપણને સાવધાની રૂપે મર્યાદિત રેન્જની અંદર બંધ થતું જોવા મળ્યું છે.